નમસ્કાર દર્શક મિત્રો, હું છું દીપિકા પંડ્યા અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ. જોઈએ આજના સમાચાર. મહેશ્વરી સમાજનો સૌથી મોટો તહેવાર એટલે ગણગોરનો તહેવાર. ત્યારે અરવલ્લીના મોડાસાની મહેશ્વરી સમાજની પરિણીત અને કુંવારિકાઓ દ્વારા છેલ્લા 25 વર્ષથી ઉજવાતા માટીમાંથી બનાવેલ શિવ પાર્વતીનો 16 દિવસ સુધી આરાધના કરી ગણગોર પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. ગણગોર તહેવારમાં ભગવાન ભોલેનાથ માટે ગણ શબ્દ વપરાય છે અને માતા પાર્વતી માટે ગૌર શબ્દ વપરાય છે. ધૂળેટીના પર્વથી શરૂ થતા ગણગોર પર્વની ચૈત્ર સુદ ત્રીજના રોજ ગણગોરનો તહેવાર ઉજવવામાં આવે છે. આ તહેવાર અખંડ સૌભાગ્ય પ્રાપ્તિનો તહેવાર છે. આ દિવસે માતા ગૌરી અને ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે. મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે આ વ્રત રાખે છે અને કુંવારિકાઓ સારા પતિની કામના માટે આ વ્રત કરે છે અને પરિણીત મહિલાઓને સુખી દાંપત્ય જીવનનો આશીર્વાદ મળે છે. આ દિવસે નિયમ પ્રમાણે શિવ ગૌરીની પૂજા કરવાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ આવે છે તેવું માનવામાં આવે છે. મારું નામ આરતી ચિરાગભાઈ શાહ છે. હું મોડાસાની રહેવાસી છું અને આ ધૂળેટીના બીજા દિવસની તહેવાર ચાલુ થાય છે. 15 દિવસનો તહેવાર છે અને છેલ્લો અમારો દિવસ ત્રીજના દિવસે હોય છે. એ દિવસ ગણગોર એટલે ગણ એટલે શિવ અને ગૌર એટલે પાર્વતી. એ દિવસ લગ્નનો છેલ્લો દિવસ હોય છે અને એ દિવસ બીજા દિવસે એમને વડાવીને એમને પૂજા સ્થાપના જોડે કરીએ છીએ. હું મંજુલાબેન બી શાહ ગણગોર તહેવાર વિશે 4 શબ્દ કહેવા માંગુ છું. તે ગણગોર તહેવાર ધૂળેટીના દિવસથી ચાલુ થાય છે. જે હોળી પ્રગટાવીએ એની રખ્યાના 16 મુઠિયા બનાવી ગવર માની પ્રતિષ્ઠા કરીએ છીએ અને ગવર और શંકર માન ભગવાનના ફોટો લાવી એની વિધિ વિધાનથી 17 દિવસ પૂજા કરીએ છીએ અને વૈશાખ સુદના દિવસે ગણગોર માની લગ્ન કરીએ છીએ. અને આ વખતે અમારા ગણગોરમાં પવનભાઈને ઘેર છે और શંકર દાદા જીતુભાઈને ઘેર છે અને આ વ્રત કરવાથી કુંવારીને વર મળે છે, પરણેલીને પુત્ર મળે છે અને જેની જે મનોકામના હોય છે એ બધી પૂરી થાય છે. ભારતમાં ઉજવાતા અનેક તહેવારોમાંથી એક ગણગોર પણ રાજસ્થાનનો ખૂબ જ પ્રચલિત તહેવાર છે. ધૂળેટીથી શરૂ થતા હોળીની રાખ અને માટી એકત્ર કરી શિવ પાર્વતીની પ્રતિમા બનાવીને તેની પૂજા અર્ચના કરતો ગણગોર પર્વ 16 દિવસ સુધી કરવામાં આવે છે. એટલે કે ચૈત્ર સુદ ત્રીજના ઈશ્વર અને ગવરના લગ્ન સુધી ગણગોર પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ભગવાન શિવ અને માતા પાર્વતીને સમર્પિત છે. ગણગોર પર્વ પર મોડાસાની મહેશ્વરી સમાજની પરિણીત સ્ત્રીઓ માથા પર ઈસર મૂકીને ઢોલ નગારાના તાલે ગીતો ગાતા ગાતા શોભાયાત્રા કાઢીને ગણગોર તહેવાર પ્રત્યે અતૂટ શ્રદ્ધા સાથે મોડાસાની મહેશ્વરી સમાજની મહિલાઓએ ગણગોર પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરી હતી. વૈભવ રાઠોડ સાથે જોતા રહો અરવલ્લી न्यूज. नमस्कार. जय महेश, मेरा नाम आस्था है. हमारे यहाँ गणगौर का त्यौहार 16 दिन तक मनाया जाता है. यह होली के दूसरे दिन से शुरू होता है. इस त्यौहार का बहुत महत्व होता है क्योंकि जो कुंवारी लड़कियां होती हैं उनका ये व्रत करने से उनकी मनोकामना पूरी होती है. ये त्यौहार चैत की तीज को होता है. મારું નામ શાહ દીપિકા ટી શાહ. જેમ જયા પાર્વતીના વ્રત હોય છે એમ ગણગોરમાં અમારે 7 દિવસ બિલકી હોય છે, જે ચોથમ આઠમ 10 11 થી ચાલુ થાય છે અને ચૈત્રી સુદ બીજના દિવસે આ 7 દિવસ ગણગોર જયા પાર્વતીને જેમ 7 દિવસ બિલકી હોય છે એ દિવસે છોકરીઓ એક ટાઈમ વ્રત કરે છે, એક ટાઈમ જમણવાર હોય છે અને આગળના દિવસે લેડીઝ એમને ઘરે જઈને એમને કોપરા અને ફ્રૂટ આપે છે. એટલે બીજા દિવસે પોતાના ઘેર જમણવારનું કહે છે. તે બધી 7 છોકરીઓ એ રીતના સત્તરને તૈયાર થઈને આ વ્રત પૂરું કરે છે. અને ત્રીજના દિવસે ગણગોર હોય છે. પોતપોતાની રીતે કુંવારી કન્યાઓ તૈયાર થઈને પોતાનું જે માંગે એ વર મળે છે, એમની મનોકામના પૂર્ણ થાય છે. બોલો ગવર માત કી જય. મારું નામ મીના રવિશંકર ચંદીરા. અમે મોડાસા ગામમાં રહીએ છીએ. અમે સદીઓથી અમારો આ ગણગોરનો તહેવાર છે. હોળીના બીજા દિવસથી અમે મુઠિયા લાવીને એને પૂજીએ છીએ, એની રાત્રે આરતી કરીએ છીએ અને 18 દિવસનો આ અમારો તહેવાર છે. અમે એને ધૂમધામથી મનાવીએ છીએ. બધી બહેનો ભેગી મળીને આ તહેવારને ખૂબ આનંદથી મનાવે છે અને 4 દિવસ અમે અમારા બેડલા ફેરવીને ગામમાં આનંદ કરીએ છીએ અને છેલ્લા દિવસે ગણગોરના દિવસે અમે ગવાર ઈશ્વરજીને લગ્ન કરીએ છીએ. એના રાત્રે એને લગ્ન કરીને બીજા દિવસે વડાવીએ છીએ અને બહેનોને આ તહેવાર બહુ આનંદ કરાવે છે અને આ તહેવાર અમારે સદીઓ પુરાનો છે. તો અમે આ તહેવારને અમે વારંવાર આનંદથી મનાવવા ઈચ્છીએ છીએ.